અમદાવાદ શહેરમાં વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। સીધા દ્રશ્યો અમદાવાદના મકરબા વિસ્તારના છે કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને અનેક જે વાહનો છે તે બંધ પડી ચૂક્યા છે। ખાસ કરીને જે રીતે અમદાવાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે આજે મકરબા છે કે જ્યાં ઢાળ છે અને જેના કારણે અહીંયા પાણી ભરાતું હોય છે। અનેક વાહનો આ વિસ્તારમાંથી પસાર થયા અને બંધ થઈ ગયા અને હજુ પણ જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે રિક્ષા છે તે બંધ પડી ગઈ છે, ટુ વ્હીલરો બંધ પડી રહ્યા છે, ફોર વ્હીલરો ધીમે ધીમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આ સ્થિતિ દર વર્ષે અહીંયા સર્જાતી હોય છે અને આસપાસમાં જે પણ નીચાણવાળી જગ્યાઓ છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ, આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપણે જોઈ શકીએ છીએ કે એક ગાડી છે તે પણ અહીંયા પાણીમાંથી પસાર થઈ રહી છે, એટલે કે વાહન ચાલકોની મુશ્કેલીઓ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને વરસાદ હજુ પણ શહેરમાં આ પ્રકારે જોવા મળશે, એટલે કે વરસાદ બંધ થાય તો નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતરે તેવી સ્થિતિ છે। તેવામાં હવે જોવાનું એ રહ્યું કે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોની જે રહીશ છે કે જે પબ્લિક છે તેમને કેટલી મુશ્કેલીઓ ભોગવવી પડશે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।